નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ શહેરમાં ગણપતિ વિસર્જન બન્યું ગોઝારું। પાટણ શહેરની સરસ્વતી નદીએ ગણપતિ વિસર્જન દરમિયાન 4 લોકોના લીધા જીવ। એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજતા પાટણના પ્રજાપતિ સમાજના પરિવાર ઉપર ફાટ્યું આગ। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં નીવડી સદંતર નિષ્ફળ। ગુલશનનગર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાણી ન આવતા મહિલાઓએ પાલિકામાં કર્યો હલ્લાબોલ। ગુલશનનગરની મહિલાઓએ માટલા ફોડી પાલિકા વિરુદ્ધ પોતાનો રોષ કર્યો પ્રદર્શન। હવે સમાચાર વિગતવાર। પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા બાદ 4 લોકોના મોત નિપજ્યા હતા। પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, 2 પુત્રો અને મામાના મોત થયા હતા। આજે સવારે પાટણના વેરાઈ ચકલા પાસેથી એક સાથે ચારેયની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વાતાવરણમાં આક્રંદ છવાયો હતો। વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પરિવારના ઘર પર કોણ અને કોને સાંત્વના આપે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। નીતિશભાઈ પ્રજાપતિ પરિવારમાં પોતે, તેમના પત્ની અને 2 પુત્રો રહેતા હતા। બુધવારે સર્જાયેલી કરુણાકાંતિમાં પત્ની અને 2 બાળકોના મોત થતા નીતિશભાઈએ એક જ દિવસમાં 3 પરિવારજનો ગુમાવ્યા છે। પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવારે 5 દિવસના ગણપતિ લાવી તેનું 5 દિવસ પૂજન અર્ચન કરી બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા ગયા હતા। જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા 3ને બચાવી લેવાયા હતા। પરંતુ માતા શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ અને 2 પુત્ર જીમિત નિશિતભાઈ પ્રજાપતિ અને બીજો પુત્ર દક્ષ નીતિશભાઈ પ્રજાપતિ સહિત મામા નયનભાઈ રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા। તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે ચારેય મૃત જાહેર કર્યા હતા। રાત્રિના સમયે તમામના પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓના પરિવારજનોને સોંપવામાં આવી હતી। આજરોજ પાટણનો જે સરસ્વતી ડેમનો જે બેરેજ આવેલ છે એ બેરેજની નીચે પાટણનો એક પરિવાર ગણપતિ વિસર્જન માટે આવેલો, તેમાંથી 7 માણસો ડૂબવા લાગતા 3 માણસોને તરત જ બચાવીને કાઢી લેવામાં આવેલ। બાકીના જે 4 માણસો ડૂબેલા હતા તેમની લાશ મળી આવતા તેમને પાટણ સિવિલ ખાતે આગળની કાર્યવાહીથી મોકલી આપવામાં આવેલ છે। પ્રજાપતિ પરિવારના સંબંધીઓ વહેલી સવારથી જ વેરાઈ ચકલા ખાતે આવી પહોંચ્યા હતા। આ સમયે એક સાથે 4 લોકોના મૃતદેહો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો। જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા આયોજિત અને પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સહયોગથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણના પ્રાચાર્યના માર્ગદર્શન હેઠળ ડાયટ પાટણ ખાતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલા મૂળભૂત બદલાવોને અનુલક્ષીને શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટે પાટણ જિલ્લાના ધોરણ 3 થી 8ના વિવિધ વિષયોના 495 શિક્ષકો માટે શિક્ષક વ્યવસાયિક સજ્જતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા શિક્ષકો વ્યવસાયિક સજ્જતા કેળવશે। માધ્યમિક શિક્ષકો માટે પણ આગામી દિવસોમાં આ તાલીમ યોજાનાર છે। ડાયટ પાટણ ખાતે તારીખ 9, 10, 11 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત તાલીમમાં રાજ્ય કક્ષાએથી તાલીમ લઈને આવેલા જિલ્લાના 78 શિક્ષકો દ્વારા ધોરણ 3 થી 8ના વિવિધ વિષયના 495 શિક્ષકોને વિષય દીઠ તાલીમ આપીને માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવશે। માસ્ટર ટ્રેનરની તાલીમથી સજ્જ બનનાર જિલ્લાના આ 495 પ્રાથમિક શિક્ષકો આગામી દિવસોમાં તારીખ 17/9/2024 થી જિલ્લાના તમામ તાલુકા મથકો ખાતે જિલ્લાના કુલ 9367 જેટલા પ્રાથમિક શિક્ષકોને
તબક્કાવાર તાલીમ આપીને તૈયાર કરશે. ડાયટ પાટણ ખાતે 495 પ્રાથમિક શિક્ષકો માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ લઈ રહ્યા છે, જ્યારે તારીખ 18/9 માધ્યમિકની ધોરણ 9 અને 10ના શિક્ષકોની 5 વિષય માટે વ્યવસાયિક સજ્જતા તાલીમ શરૂ થશે, જેમાં 80 માસ્ટર ટ્રેનર્સ હશે. સમી રાધનપુર હાઈવે પર જલાલાબાદ નજીક એસટી બસને 3 સવારી બાઇક સામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બસને ટકરાતા જ બાઇકમાં સવાર રાધનપુર પંથકના 2 યુવક અને મહિલા ત્રણેય હવામાં ફંગોળાતા રોડ પર પટકાતા મોતને ભેટ્યા હતા. તેજ રફતારમાં બાઇક બસ સાથે અથડાતા જ ગણતરીની સેકન્ડમાં બાઇકમાં આગ ભભૂકી ઉઠતા સળગી ઉઠ્યું હતું, જેની જ્વાળામાં બાઇક સવાર એક યુવક આવતા મોઢાનો ભાગ દાઝી ગયો હતો. રાધનપુરથી સમી તરફ બપોરના સમયે દિયોદર વડોદરા રૂટની મુસાફરી ભરી બસ આવી રહી હતી. 2 યુવક અને એક યુવતી મળી 3 સવારીમાં બાઇક સમીથી રાધનપુર તરફ આવી રહ્યું હતું, જે દરમિયાન સમી નજીક જલાલાબાદના પાટિયા પાસે સામસામે ધડાકાભેર ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ ડ્રાઈવર બ્રેક મારતા સ્થળ પર જ ઊભી થઈ ગઈ હતી. બાઇક ટકરાતા સવાર બંને યુવક અને યુવતી મંજુલાબેન ત્રણેય હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. પાટણ નગરપાલિકા દ્વારા છેલ્લા 2 દિવસથી શહેરના ઝીણીપોર ચાચારિયા વિસ્તારમાંથી રખડતા ઢોર ડબ્બે પૂરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી છે, ત્યારે ઢોર ડબ્બા શાખાના કર્મચારીઓ દ્વારા 2 દિવસમાં 20 જેટલા રખડતા ઢોર પકડી પાંજરે પૂર્યા છે. પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે રસ્તે જતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. કેટલીક વાર આ રખડતા ઢોર ઝઘડવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પણ તેની અડફેટે આવી જતા હોય છે, જેના કારણે નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે. કેટલાકને સારવાર પણ લેવી પડતી હોય છે. ત્યારે આ રખડતા ઢોર બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને રાખતા ઢોર પકડવાની રજૂઆતને પગલે પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા ઢોર ડબ્બા શાખાને સૂચના આપતા પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બા શાખાના કર્મચારી ભરત પટેલ સહિત ટીમ દ્વારા છેલ્લા 2 દિવસથી ઢોર ડબ્બે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા હાથ ધરાયેલી ઢોર ડબ્બાની પ્રથમ દિવસની કામગીરી દરમિયાન ઢોર ડબ્બાના કર્મચારીઓ દ્વારા શહેરના ઝીણીપોર ચાચારિયા વિસ્તારમાંથી છેલ્લા 2 દિવસમાં 20 જેટલા રખડતા ઢોરોને ડબ્બે કરી મોતીસા દરવાજા ખાતેના ઢોર ડબ્બામાં લઈ જવામાં આવ્યા હોવાનું પાલિકાના કર્મચારીએ જણાવ્યું હતું. આમ પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બંધ પડેલી રખડતા ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ પાલિકા દ્વારા પુનઃ શરૂ કરવામાં આવી છે, ત્યારે ઝુંબેશ કાયમી ધોરણે ચાલુ રહે અને રખડતા ઢોરોની સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ મળે તેવી માંગ પણ વિસ્તારના રમેશભાઈ પટેલે કરી હતી. પાટણ શહેરમાં રવિવારે ક્ષત્રિય ઠાકોર સમાજની સમૂહ ટોપલાની ઉજાણીનું પર્વ ભક્તિસભર માહોલમાં ઉજવાયું હતું. પાટણના જળચોક ઠાકોરવાસ ખાતેથી પરિવારના સભ્યો માતાજીની ધજા સાથે સૌ સમૂહમાં માતાજીના જય જયકાર સાથે નીકળ્યા હતા. બહેનો માથે માતાજીને નૈવેદ્ય ચડાવવા માટેની કાચી સામગ્રી ટોપલામાં મૂકી માથે ઉપાડી સાથે જોડાયા હતા. શહેરના સુભાષ ચોક ખાતે ઢોલના નાદ સાથે બહેનો માથે ટોપલા ઉપાડી માતાજીના ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા, અને ત્યાંથી મુખ્ય માર્ગ થઈ અંબાજી નેડિયા ખાતે આવેલ મહાકાળી માતાના મંદિરે સૌ પહોંચ્યા. માતાજીના સાનિધ્યમાં ટોપલામાં મૂકેલી કાચી સામગ્રીને બનાવી નૈવેદ્ય રૂપે માતાજીને પ્રસાદ ચડાવી પોતાની પરંપરા અકબંધ રાખ્યા બાદ મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવી માતાજીને નૈવેદ્યની પ્રસાદી ચડાવાઈ હતી, અને સૌએ માતાજીના હવન યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગમાં સહભાગી બની માતાજીનો સમૂહ નૈવેદ્યનો પ્રસાદ ગ્રહણ કરી સમૂહ ઉજાણીના પર્વને યાદગાર બનાવ્યું હતું. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીકળી હોય તેમ છાશવારે ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાવાના દૂષિત પાણી આવવાનું અથવા તો પાણી બિલકુલ ન આવવાના પ્રશ્નોથી શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા મોટા મદરીસા પાસે ભૂગર્ભના રેલાતા ગંદા પાણીનો કાયમી ઉકેલ લાવવા જીયુડીસી દ્વારા નવીન પાઇપલાઇનો નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા કામ શરૂ થતા 2-3 દિવસ સુધી આ વિસ્તારમાં પીવાનું પાણી આપવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું. પાલિકા તંત્ર દ્વારા પીવાના પાણી માટે ગુલશનનગર વિસ્તાર ખૂબ મોટો હોવા છતાં પણ માત્ર એક જ ટેન્કર ફાળવતા લોકોને દૂર દૂર સુધી પીવાના પાણી ભરવા જવાની કે પછી પૈસાથી પીવાનું પાણી લાવવાની ફરજ પડી રહી છે. આજે ગુલશનનગર વિસ્તારમાં 5મા દિવસે પણ પીવાનું પાણી આપવામાં ન આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા અને સવારે પાલિકા ખાતે પીવાના પાણીની રજૂઆતને લઈને દોડી આવ્યા હતા, પરંતુ કોઈ પણ અધિકારી કે પદાધિકારીઓ નગરપાલિકા ખાતે હાજર ન હોવાથી તેઓને ધરમધક્કો પડ્યો હતો, જેથી મુસ્લિમ સમાજના આગેવાન ભુરાભાઈ સૈયદની આગેવાની હેઠળ આજરોજ ફરીથી બપોરે સ્થાનિક મહિલાઓ પાણીની રજૂઆત સંદર્ભે પાલિકા ખાતે આવી પહોંચી હતી, જ્યાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ કે વોટર વર્કર્સના ચેરમેન હાજર ન હોવાથી રોષે ભરાયેલી મહિલાઓએ માટલાઓ ફોડી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો, અને જ્યાં સુધી ભૂગર્ભની પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુલશનનગર વિસ્તારમાં પૂરતું પાણી ટેન્કર મારફતે આપવામાં આવે તેવી માંગ કરી હતી.
તેમજ જો તેમ કરવામાં નહીં આવે તો પાલિકા ખાતે આગામી 2 દિવસમાં સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં આવીને પાલિકા ખાતે કોઈ પણ પ્રકારની નુકસાની થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રની રહેશે તેવું ભુરાભાઈ સૈયદે જણાવ્યું હતું. પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર આવતા રહીશોએ તેઓની રજૂઆત કરી હતી, જેને પગલે પાલિકા પ્રમુખે હૈયાધારણા આપી હતી. પાલિકા દ્વારા ટેન્કર મોકલવાની ખાતરી આપતા રહીશો ઘરે જવા નીકળ્યા હતા. નગરપાલિકાએ પાઇપલાઇન નાખવાના કારણે લોકોને જાણ કરી હતી કે 2 દિવસ પાણી નહીં આવે. કારણ એ છે કે અમે નગરપાલિકાની અંદર આ પાઇપો પાણી માટે નાખવા માંગીએ છીએ. છતાં આ વાતને આજે 5-5, 6-6 દિવસ થઈ ગયા, પરંતુ હજી સુધી પાણી આપ્યું નથી. અને પાણી ના આપવાના કારણે લોકો હેરાન પરેશાન છે. અને આજે કંટાળીને નગરપાલિકામાં સવારે પણ આવ્યા હતા, પણ કોઈ પણ હાજર ન હતું. અત્યારે પણ આવ્યા છે, પણ કોઈ હાજર નથી. લોકોને સમસ્યા માટે કેને કોઈ પ્રશ્ન કરવો કે કેના જોડે જવાબ માંગવો, કોઈ અધિકારી અહીં જવાબ આપવા માટે તૈયાર નથી. અને નગરપાલિકામાંથી દાડાના અંદર એકાદું ટેન્કર આવે, આટલો મોટો ગુલશનનગર વિસ્તાર હોય, એક ટેન્કરથી લોકોને પાણી પૂરું પડતું નથી. તો અમારી એવી અપીલ છે નગરપાલિકામાં કે તાત્કાલિક ધોરણે પાણી છોડાવો, જેનાથી લોકોને પાણી માટેની સમસ્યા હલ થાય. અને જો આ નગરપાલિકા તાત્કાલિક ધોરણે પાણી ના આપતી હોય તો તાત્કાલિક ધોરણે 8-10 ટ્રેક્ટરો મોકલો પાણીના, કે જેનાથી કરીને લોકોને પાણીની તકલીફ ના પડે. અને અત્યારે હાલ આ નાના ભૂલકાઓ લઈને નગરપાલિકામાં લોકો એમને કોઈ નવરા નથી કે તમારા માટે આવી જાય. આ તો એમને તકલીફ છે, એના માટે આવ્યા છે. અને હું પણ એના માટે આવ્યો છું કે એ વિસ્તારના અંદરથી અમારા લોકોના ફોન આવ્યા હતા કે ભુરાભાઈ અમારા વિસ્તારના અંદર પાણી આવતું નથી. એટલે મેં કહ્યું ચલો આપણે નગરપાલિકામાં રજૂઆત કરીએ. છતાં અત્યારે ના કોઈ પ્રમુખ હાજર છે કે ના ચીફ ઓફિસર હાજર છે, કોઈ હાજર નથી. અમારે રજૂઆત કેને કરવી? માટે અમે મીડિયા થ્રુ આપને જણાવવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે પાણી આપો, કાં તો ટેન્કરની સુવિધા આપો કે જેનાથી લોકોને હાલાકી ભોગવવાનો સામનો ના કરવો પડે. આજે શું કાર્યક્રમમાં અત્યારે અમે અહીં માટલા ફોડ્યા છીએ અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પણ રજૂઆત કેને કરવી એ સુજાતું નથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરમાં ગણપતિ વિસર્જન બન્યું ગોઝારું. પાટણ શહેરની સરસ્વતી નદીએ ગણપતિ વિસર્જન દરમિયાન 4 લોકોના લીધા જીવ. એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજતા પાટણના પ્રજાપતિ સમાજના પરિવાર ઉપર ફાટ્યું આગ. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં નીવડી સદંતર નિષ્ફળ. ગુલશનનગર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાણી ન આવતા મહિલાઓએ પાલિકામાં કર્યો હલ્લાબોલ. ગુલશનનગરની મહિલાઓએ માટલા ફોડી પાલિકા વિરુદ્ધ પોતાનો રોષ કર્યો પ્રદર્શિત. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.